આપણે 24 લોટ V4 મોટર જે આવે સબમર્સિબલની જો 0.5 HP લઈને 3 HP લગીની છે, એમાં કનેક્શન કઈ રીતના થાય એ તમને કહી દો. આપણે જે કોયલ બે આવડ્યા છે કે ને એ આ બે રનિંગ કોયલ છે, આ બે સ્ટાર્ટિંગ કોયલ છે. એન કર્યો ને એ નાની કોયલનું કનેક્શન છે, એમ કર્યો ને એ મોટી કોયલનું કનેક્શન છે. તો સૌ પ્રથમ મોટર કમ્પ્લીટ રિવાઇડિંગ થઈ જાય તો જ્યાં મોટી છે કે નહીં રનિંગ મોટી જોઈન્ટ કરી દેવાના. આ જોઈન્ટ થઈ ગયા. હવે સ્ટાર્ટિંગ રહીને એના મોટી જોઈન્ટ કરી દેવાના. ઓકે, જોઈન્ટ થઈ ગયા મોટી. હવે વધ્યા બધા નાની ના વધ્યા ને. હવે એમાં એક આપણે કોમન કનેક્શન કાઢવાનું છે બ્લુમાં. એમાં એક લેવાનો છે આપણે રનિંગનું કનેક્શન, એક લેવાનો છે સ્ટાર્ટિંગનું કનેક્શન. ડાબા હાથ ઉપર આવે, ડાબી બાજુ સ્ટાર્ટિંગ, જમણી બાજુ રનિંગ. એટલે એ રીતે ગણતરી કરીને લેવાનો. આ બેન જોઈન્ટ કરવાના. રેડી. આ બ્લુ કનેક્શન કેબલમાં આપણે જે આવે એમાં દેવાનું કોમન કનેક્શન. કઈ રીતે લેવાનું તો કે ડાબી બાજુ સ્ટાર્ટિંગનો છેડો, જમણી બાજુ રનિંગનો છેડો, એ રીતે લઈ લીધો. હવે આપણે આ જે છેડો વધ્યો કે નહીં સ્ટાર્ટિંગનો એ આપણે યલો. રેડી. પછી જે આ રનિંગનો વધ્યો એક નાની કોઇલનો છેડો આવડો આ એ તો એ રેડ. એ ત્રણ કનેક્શન એ રીતે કાઢી નાખવાના એટલે આપણે સિંગલ ફેઝના કનેક્શન ઓકે થઈ જશે. કોમન આ રીતે કરવાનું, ડાબી બાજુ સ્ટાર્ટિંગ, જમણી બાજુ રનિંગ, એ રીતે થશે. જો આમાં તમારે ઓપન વેલ હોય તો એના ઊંધા કનેક્શન હોય, એમાં હોય ડાબી બાજુ રનિંગ, જમણી બાજુ સ્ટાર્ટિંગ, એ રીતનું હોય. આ બે કનેક્શન એમાં જોઈન્ટ થાય એટલે એ રીતે કરવાના. આ રીતે કનેક્શન કરશો એટલે ઓકે થઈ જાય છે. ને ઓપન વેલ હોય તો અલગ ઊંધા કનેક્શન હોય એના.